શાસ્ત્રીનગર અંબાજી મંદિર ખાતે નવરાત્રિ યજ્ઞ મહોત્સવ યોજવામાં આવ્યો હતો। માતાજી મંદિર નવરાત્રિ યજ્ઞ મહોત્સવ શાસ્ત્રીનગર અંબાજી મંદિર ખાતે જનકલ્યાણ, શાંતિ, સદભાવનાને ધ્યાને રાખી શૈક્ષણિક પ્રગતિ માટે માતાજીને આઠમના શુભ અવસર ઉપર મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં શાસ્ત્રીનગર ખટોદરા ધર્મપ્રેમી ભક્તોએ ભાગ લીધો હતો। હું હિતેશ દેસાઈ, હું લકુમભાઈ જોડે ટોરન્ટ પાવરમાં લગભગ 30-35 વર્ષથી અમે જોડે નોકરી કરી। જ્યારે માતાજીનું મંદિર બનાવવાની વાર્તા ચાલતી હતી ત્યારથી હું એમની સાથે આ મંદિરની સાથે જોડાયેલો છે। મંદિરની મૂર્તિ બી પસંદ કરવાની હતી ત્યારે બી જ્યારે ફોટા મંગાવવાના હતા ત્યારે બી લકુમભાઈની જોડે હું હતો, એટલે મને આ મૂર્તિનો ફોટા જે મૂર્તિ સિલેક્ટ કરવામાં બી મને ખૂબ જ વિશ્વાસમાં એમણે લીધો હતો અને મને આનંદ છે કે મૂર્તિ સિલેક્ટ કરતાથી માંડીને આજથી 30 વર્ષથી લગભગ અહીં શાસ્ત્રીનગરમાં અંબાજી માતાનું મંદિર સ્થાપિત થયેલું છે અને લકુમભાઈ ખૂબ જ સારી રીતે મંદિરને સાર સંભાળ કરે છે અને હું લગભગ દર વર્ષે લગભગ 30 વર્ષથી આ આઠમ કે ચૈત્ર આઠમ ગમે ત્યારે બી આઠમમાં અહીં આવું છું અને અહીંયા શાસ્ત્રીનગરના આજુબાજુના વિસ્તારના લોકોને ખૂબ જ આનો ભક્તિભાવ કરવાનો મોકો મળ્યો। એ બદલ હું લકુમભાઈનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। જય માતાજી। આજે આઠમનો યજ્ઞ હતો અહીંયા હવનનો। દર વર્ષે આઠમને દિવસે અહીંયા યજ્ઞ કરવામાં આવે છે। આની સ્થાપના આપણે કેટલા વર્ષો પહેલા કરી હતી અને આજે આપણે કેટલા વર્ષોથી અહીંયા આગળ આપણે કાર્યક્રમો કરી રહ્યા છીએ? હા, 30 વર્ષથી અંબાજી મંદિરનું મેં કહ્યું તેમ સ્થાપના કરવામાં આવી છે અને દર વર્ષે આઠમને દાડે અહીં કે ચૈત્ર નવરાત્રિમાં બી અહીં આઠમની અહીંયા હવન કરવામાં આવે છે। મારું નામ છનાલાલ લકુમ, શાસ્ત્રીનગર અંબાજી મંદિરના પ્રાંગણની અંદર અમે બધા ઊભા રહ્યા છીએ। આજે માતાજી નવરાત્રિનો યજ્ઞ મહોત્સવ રાખેલો હતો, જેની અંદર 3 જોડાવા બેઠા હતા અને સર્વમંગલ કાર્ય થાય, જનકલ્યાણના કાર્ય અર્થે લગભગ 30 વર્ષથી અમે આસો નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ અને સાલગીરા એમ 3 યજ્ઞનું આયોજન કરીએ છીએ। મા જગદંબા અમારા તમામ શાસ્ત્રીનગરના લોકોને એવી શક્તિ આપી છે કે બધા ભેગા થઈ જાય છે અને જ્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડી ત્યારે બધા ભેગા થાય છે। 30-35 વર્ષના વાણા વાઈ ગયા, અમે હજુ સુધી કોઈ રસીદ બુક છાપી નથી। અહીંયા સ્વેચ્છાએ લોકો દાન આપી જાય, સ્વેચ્છાએ લોકો પૈસા મૂકી જાય અને સ્વેચ્છાએ જ અમે કાર્યક્રમો કરીએ છીએ। હજુ પણ અમે માતાજી સાથે વચનબદ્ધ છે કે હે મા જગદંબા અમને એવી શક્તિ આપજે કે અમે જનકલ્યાણનું કાર્ય કરી શકીએ, કોઈની પાસે લાંબો હાથ ના કરવો પડે અને અહીંયા આવીને બધા ખૂબ રંગે ચંગે નવરાત્રિના 9 દિવસ ઉત્સવ ઉજવીએ છીએ। રાત્રે ગરબા થાય છે, ગરબા થયા પછી પાછા જુવાન છોકરાઓ છોકરીઓ અમારા વિસ્તારના કોઈ ડોમમાં કે કોઈ મંડળોમાં જતા નથી, અમે પ્રણાલિકા જાળવી રાખી છે। છેલ્લા 45 વર્ષથી આ શાસ્ત્રીનગરના 4 રસ્તા મેં કોઈ દિવસ ક્રોસ કર્યા નથી। જીવનમાં એવા સંકલ્પ સાથે જીવી રહ્યા છે કે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી શાસ્ત્રીનગરમાં જ રહેવાના છીએ અને જનકલ્યાણ માટે કાર્ય કરવું પડે। અમારા મંદિરમાં હિતેશભાઈ સાક્ષી છે, વર્ષોથી અમે નોટબુક વિતરણ કરીએ છીએ। બધા મંદિરો પૈસા ઉઘરાવે છે, મંદિરોમાંથી પૈસા લેવામાં આવે છે, નોટબુકના સસ્તા ભાવે આપે છે, પરંતુ અમે તો કોઈ પણ પૈસા લીધા વગર દર વર્ષે લાખો રૂપિયાની નોટબુક લાવીને વેચીએ છીએ અને એના ઉદાહરણ રીતે અમારા મંદિરમાંથી લગભગ 511 છોકરા ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે। તે માતાજીનો અમે ખૂબ આભાર માનીએ છીએ। મા જગદંબા હજુ બધાને એવી ખૂબ શક્તિ આપે અને આ રંગે ચંગે જે પ્રસંગો ઉજવાય છે તે ઉજવાતા રહે તેવી વિનંતી સાથે વિરમું છું। જય માતાજી। આજે જે આપણે કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમ સવારથી કયા સમયે શરૂ થયો, શું કાર્યક્રમ હતો તે વિશેની પણ વિગત આપો। સવારે 10 વાગે માતાજીની આરાધના કરવા માટે જનકલ્યાણ અર્થે, લોક કલ્યાણ અર્થે આપણે આ યજ્ઞનું આયોજન કરીએ અને 10 વાગે યજ્ઞનો પ્રારંભ થયો। તેમાં 3 જોડાવા બેઠા હતા, નીતિશ કુમાર લખુમ, નીરજભાઈ શર્મા અને રાજેશભાઈ એડનવાલા। એ 3 જણાએ અથાગ આખો દિવસ ભગવાનના ધ્યાન કેન્દ્રિત કરીને મા જગદંબાના ચરણોમાં બેસીને આ યજ્ઞ પૂર્ણ કર્યો છે। સાંજે 5:30-6 વાગે આ યજ્ઞ પૂર્ણ થયો। યજ્ઞ પૂર્ણાહુતિ કરવા માટે જીતેન્દ્રભાઈ જરીવાલા સુમિલન ગ્રુપવાળા પધારેલા, છોટુભાઈને બી આમંત્રણ આપેલું પણ એ સંજોગો વસાત નહીં પહોંચી શક્યા હોય। અમે બધાએ ખૂબ રંગે ચંગે આ પ્રસંગ ઉજવ્યો છે અને હવે પણ જીવનમાં જ્યારે બી આવા દિવસ આવે ત્યારે ખૂબ રંગે ચંગે ઉજવા દે મા જગદંબા આવી પ્રાર્થના સાથે વિરમું છું। જય। આપણે કેટલા વર્ષોથી અંબાજી માતાના મંદિરની આપણે સ્થાપના કરી હતી અને કયા ઉદ્દેશ્ય સાથે આપણે આ કામ કર્યું? હું શરૂઆત જો તમને કહું ને તો અમે જ્યારે રહેવા આવ્યા ને ત્યારે લગભગ એમ છો ને 45 થી 46 વર્ષ થયા છે આ સોસાયટીમાં
અને સોસાયટીમાં મંદિર પણ ન હતું ત્યારથી અમે નવરાત્રિનું આયોજન કરતા હતા. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે જે ગરબાઓ ડોમમાં જે કે જે મંડળોમાં જે ગરબાઓ થાય છે તેના કરતાં અમારા શાસ્ત્રીનગરના નવરાત્રિ વખણાતી હતી, જેની અંદર અમે લાખો રૂપિયા, હજારો નહીં લાખો રૂપિયા ખર્ચો કરતા હતા. અને લાખો રૂપિયા ખર્ચો કરીને આ નાકેથી પેલા નાકે સુધી લાઇટિંગ, ડેકોરેશન, સ્ટેચ્યુઓ, મુવમેન્ટવાળા સ્ટેચ્યુ બનાવતા હતા, મા જગદંબાનો ગબ્બર બનાવતા હતા અને એ બનાવીને ખૂબ રંગેચંગે નવરાત્રિ ઉજવાતી હતી. પણ જ્યારથી અમે આ મંદિર બનાવ્યું ત્યારથી પછી અમે નક્કી કર્યું છે કે હવે પછી કોઈ ખોટા ખર્ચા કરવા નહીં, જનકલ્યાણમાં આ જે કંઈ ખર્ચાઓ થાય તેમાં કરવા. અને એના માટે જ આ બ્રાહ્મણો આજે 5 ભેગા થઈને જે યજ્ઞ કર્યો તેને બી અમારી યથાશક્તિ જે કંઈ ખર્ચો થાય તે આપીએ છીએ. અને લાઇટિંગ, ડેકોરેશન તો મારા બધા મિત્રો છે તે બધા કરી શકે છે. અને જ્યારે કોઈ ટેલ નાખીએ ને ત્યારે પૈસા મને સમાજમાં બી એવો ઢગલો થઈ જાય છે અને અહીંયા સોસાયટીમાં બી ઢગલા થઈ જાય છે. એટલે મા જગદંબાને ફરીથી વિનંતી કરી છે, મા મને કોઈ પાસે લાંબો હાથ કરવા નહીં દેતી. જય માતાજી.